નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું LD મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। 10 વર્ષની લાંબી લડાઈ બાદ દલિત મહિલા પોલીસ કોન્સ્ટેબલ બનશે। દલિત મહિલા પોલીસ કોન્સ્ટેબલ 2015માં બિન સ્થાનિક હોવાના આધારે અરજી રદ કરવામાં આવી હતી। તેલંગાણા હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે સરકારની અપીલ ફગાવી દઈ નિમણૂકનો માર્ગ મોકળો કર્યો છે। તેલંગાણા હાઈકોર્ટે એક દલિત મહિલાના અધિકારોને માન્ય રાખી રાજ્ય સરકારને પોલીસ કોન્સ્ટેબલના પદ પર નિમણૂક કરવાનો નિર્દેશ આપ્યો છે। કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે દલિત મહિલાને અનુસૂચિત જાતિ SC અનામત અને સ્થાનિક કોટા હેઠળ નિમણૂક આપવી જોઈએ। વાત છે હૈદરાબાદના ગોલીગુડાના રહેવાસી કે સંગીતાની, જેમણે વર્ષ 2015માં સ્ટાઇપેન્ડરી કેડેટ ટ્રેની, સિવિલ પોલીસ કોન્સ્ટેબલ અને આર્મ્ડ રિઝર્વ કોન્સ્ટેબલની જગ્યા માટે અરજી કરી હતી। બધી પ્રક્રિયાઓ પૂર્ણ કરવા છતાં તેમને બિન સ્થાનિક ઉમેદવાર કહીને નિમણૂક આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો। આ નિર્ણયથી તેમના સપના ચકનાચૂર થઈ ગયા હતા। હૈદરાબાદના ગોલીગુડાના રહેવાસી કે સંગીતા હાર માને એમ નહોતા। તેમણે કાયદાનો માર્ગ અપનાવવાનું નક્કી કર્યું। વર્ષ 2017માં તેલંગાણા હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને આ નિર્ણયને પડકાર્યો હતો। લાંબી સુનાવણી પછી હાઈકોર્ટની સિંગલ જજ બેન્ચે માર્ચ 2025માં સંગીતાના પક્ષમાં ચુકાદો આપ્યો। કોર્ટે ઠરાવ્યું કે તેણી અનુસૂચિત જાતિ, અનામત શ્રેણી અને સ્થાનિક કોટા હેઠળ નિમણૂક મેળવવા માટે હકદાર છે। પરંતુ આ લડાઈ અહીં સમાપ્ત થઈ ન હતી। રાજ્ય સરકારને પોલીસ ભરતી બોર્ડે આ નિર્ણય સામે ડિવિઝન બેન્ચમાં અપીલ દાખલ કરી હતી। તેલંગાણા હાઈકોર્ટના ચીફ જસ્ટિસ અપરેશ કુમાર સિંહ અને જસ્ટિસ GM મયુદ્દીનની ડિવિઝન બેન્ચે આ મામલે અંતિમ સુનાવણી હાથ ધરી હતી। કોર્ટે રાજ્ય સરકાર અને ભરતી બોર્ડ દ્વારા દાખલ કરવામાં આવેલી તમામ અપીલોને ફગાવી દીધી હતી। ડિવિઝન બેન્ચે સિંગલ જજ બેન્ચના જૂના નિર્ણયને યથાવત રાખીને સંગીતાની નિમણૂકનો માર્ગ સંપૂર્ણપણે સાફ કરી દીધો છે। આખરે દલિત મહિલાની જીત થઈ। આ નિર્ણય પછી સંગીતાનું પોલીસ કોન્સ્ટેબલ બનવાનું સ્વપ્ન હવે વાસ્તવિકતામાં ફેરવાશે। બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ।